કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે આવીને ભાવનાત્મક વાતો કરે અને લાલચ આપે તો સાવધાન રહેજો, કારણ કે અમદાવાદ શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। સસ્તું સોનું ખરીદવાની લાલચ આપતી એક ગેંગ અને સામેવાળા વ્યક્તિને જોઈને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતને ખોખરા પોલીસે પકડી પાડ્યો છે। તો આ ગેંગનો સાગરીત અને તેની ગેંગ કેવી રીતે ચૂનો લગાવતી હતી, જોઈએ ખાસ રિપોર્ટમાં। पार्सल लिया है तो एकदम आती बता आ पार्सल लिया है तो आती बता એટલે એ અમારો માણસ છે, પછી તમને બતાવવા ખુદા તો પૈસા છે, પછી હું ખબર આવે મને ભાડું બધું જે આપશે હું એને આપી, પછી આ ભાઈ તમને એમ કહે છે કે ના હોય તો આપણે અડધા કરી લઈએ, અલગ જઈને વાત કરશે કે અડધા કરી લઈએ અને આપણે ભાડું એમની ગાડીને આપીએ। પછી મને તમે બોલાવો હા હવે ભાડું બધું કેટલું થાય ને આમ પછી આ જ નોટ અંદરથી અલગ જઈ આવી રીતના કાઢી બે ચેક કરશો તમે કે અસલી છે કે નકલી। પછી તમે ચેક કરશો તો અસલી છે, બરાબર। પછી તમે તમે રાખી લેશો ને આ મને કહેશો કે 500 રૂપિયા ભાડું કરીને જતું હોય, પછી હું એમ કહીશ કે મારે 2-3 મહિનાનો પગાર પણ બાકી છે। પછી આ ભાઈ એમ કહે છે એક કામ કર, થોડીક વાર માટે આ વસ્તુ અમને આપ, અમારે અહીંયા આગળ દુકાન છે, અહીંયા અમે જમા કરીને 5,000 રૂપિયા જેવું આપી દઈએ। અમદાવાદની ખોખરા પોલીસની ગિરફ્તમાં ઉભેલું અત્યંત શાતિર ઠગ ગોપાલ ચૌધરી, જે લોકોને છેતરીને પૈસા પડાવવા ઉતાવળ નહીં પરંતુ આયોજનપૂર્વક જાળમાં ફસાવીને બુદ્ધુ બનાવતો હતો, ક્યારેક નોકરીમાંથી કાઢી મૂક્યા અને ભાડું નથી તેવું બહાનું બતાવે, તો ક્યારેક બીમારીના નામે પૈસાની જરૂર હોવાની જાળ બિછાવે। આ રીતે ટોળકી અમદાવાદના ખોખરા, રામોલ અને ઓઢવ સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યા છે। આ ગેંગના 2 કે 3 સભ્યો એક સાથે કોઈને ફસાવવા માટે જાળ રચતા હતા। તે શિકારની પરિસ્થિતિ અને હાવભાવ જાણીને ઠગાઈની તરકીબ નક્કી કરતા હતા। ક્યારેક કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યાનું જણાવીને સુરત અને અન્ય શહેરમાં જવા માટે ભાડું આપવાની અપીલ કરી। આ સમયે તેની પાસે રહેલો સોનાનો એક સિક્કો સામેવાળી વ્યક્તિને બતાવે અને સોનું અસલી હોવાની ખરાઈ કરતાં જ 10 કે 20 હજાર રૂપિયા જેવી નજીવી કિંમતે સોનાનો સિક્કો આપવાની તૈયારી દર્શાવી। આ સમયે ગેંગનો બીજો સભ્ય અજાણ હોય તે સિક્કો લઈને કહે કે લાવ હું મારા ઘર કે ઓળખીતાને દુકાનેથી પૈસા લાવી આપું છું। એટલામાં તો શિકારને વધુ કમાણીની લાલચ જાગતા તે સિક્કો લઈને નક્કી કરેલી રોકડ રકમ આપવાની તૈયારી બતાવે। આ શાતિર ઠગ ટોળકી અસલી સોનાનો સિક્કો બતાવ્યા બાદ પછી ભળતો નકલી સિક્કો પધરાવી રોકડ લઈને નાસી છૂટે। આ સસ્તાનું કિંમતી સોનું મળ્યાની મનોમન ખુશી વ્યક્ત કરતા શિકારને થોડા સમય બાદ પોતે ઠગાઈ ગયાનો અહેસાસ થાય, પરંતુ ત્યાં સુધીમાં તો ઠગબાજો પૈસા લઈને ક્યાંય દૂર રફુ ચક્કર થઈ ગયા હોય। લાલચમાં ભોગ બનનારા વ્યક્તિ માટે હવે પછતાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી। હકીકત જાણવા મળેલ કે એક આરોપી ગોપાલ રામજીભાઈ ચૌધરી એ ખોખરામાં લાલભાઈ સેન્ટર પાસે રિક્ષા સ્ટેન્ડ ઉપર પોતાની રિક્ષા લઈને ઊભો છે। એ માણસે ભૂતકાળમાં ખોખરા નારોલ તથા ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં છેતરપિંડીથી સોનું મેળવેલું હોય, મંગળસૂત્ર મેળવેલું હોય, એ પ્રકારનો ગુનો આચરેલો હોય એવી બાતમી મળેલ। એને આપણે ધરપકડ કરી અને પૂછપરછ કરતાં એના કબજામાંથી એક મંગળસૂત્ર મળી આવેલ છે। વધુ ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં નારોલ પોલીસ સ્ટેશન ખાતે 366/2026 તેમજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે 588/26થી જે ગુનો દાખલ થયેલો છે એ કૃત્યને એણે અંજામ આપેલું છે। આ શાતિર ટોળકીનો એક સભ્ય ગોપાલ ચૌધરી ઝડપાયો છે, પરંતુ તેના અન્ય સાગરીતો સાગર મારવાડી, પંક ઉર્ફે પક્યો અને અર્જુન સહિતના સાગરીતો હજુ પોલીસ પકડથી દૂર છે। આ ટોળકીએ અનેક લોકોને વાતોમાં પરોવીને વિશ્વાસ કેળવીને કે પછી લાલચ આપીને આસાનીથી શિકાર બનાવ્યા છે। ગોપાલ ચૌધરી અને તેની ગેંગ સામે ઓઢવ અને નારોલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। નારોલમાં એક મહિલાને વાતોમાં પરોવીને તેની પાસેથી સોનાનું મંગળસૂત્ર પડાવી લીધું હતું। સાગર મારવાડી, પકિયા કરીને એક છે પંકજ અને ત્રીજો એક આરોપી છે અર્જુન, આ 3 હજી વોન્ટેડ છે। આ તમામ ટોળકી પોતાની રિક્ષાની અંદર જે સિનિયર સિટીઝનો અથવા મહિલા હોય એમને ટાર્ગેટ કરે અને રૂમાલની અંદર ઉપર એક 10 રૂપિયાની નોટ અથવા રૂપિયાનો સિક્કો જે નવો હોય 10 રૂપિયાનો, જે પીળી ધાતુ જેવો લાગે,
એ બતાવી અને નીચે માત્ર ને માત્ર કાગળના જે કટિંગ હોય સાદા એ મૂકી રાખે અને પોતાની વસ્તુના બદલામાં એને વધારે પૈસાની લાલચ આપે. અને જે 3-4 લોકોની જે ગેંગ હોય છે એમાંથી એક માણસ છે એ ફરિયાદીની ટીમમાં થઈ અને એને ઇન્સેન્ટિવ આપે કે આ વસ્તુ આપણે લઈ લેવી જોઈએ, સારું વળતર મળે છે એમ કરીને લલચાવે અને આ રીતે એ તમામ ઘટનાને અંજામ આપતા હતા. ભીડભાડવાળા બજારમાં છેતરપિંડી આચરવાના ઈરાદે ફરતા રહેતા લોકો ક્યારેક રૂમાલમાં સોનાના સિક્કા રાખતા હતા તો ક્યારેક ચલણી નોટના બંડલમાં ઉપર અને નીચેની તરફ 2-4 અસલી નોટ રાખી બાકીના કાગળિયા મૂકી દેતા હતા. કેટલાક કિસ્સામાં આરોપીઓ બજારમાં મળતી ચિલ્ડ્રન બેંકની નકલી નોટ ગોઠવી દેતા હતા. આ શાતિર ઠગ ટોળકી સામે અમદાવાદના શાહીબાગ અને રાણીપ પોલીસ સ્ટેશનની સાથે ડભોડા અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.